જય માતાજી, હું આપનો દોસ્ત દિવ્યેશ માડક. આફ્ટર લોંગ ટાઈમ, ઘણા ટાઈમ પછી સરસ મજાના નવા બ્લોગ સાથે મળીએ છીએ અને દિવાળીનો સરસ મજાનો તહેવાર ચાલે છે અને હું ફેમિલી સાથે નીકળી ગયો છું દિવાળીના તહેવાર માટે ગામડે. દિવાળીની સાચી મજા ગામડે આવે છે એટલે સરસ સુરાપુરા દાદાનો હવન છે, દિવાળી છે, નવું વર્ષ છે, તો આ સરસ મજાનો તહેવાર છે. એની મેમરીઝ અમે તમારી સાથે શેર કરશું. બસ જોતા રહેજો, મજા આવશે. ફાઇનલી પહોંચી ગયા છે ઘરે અને હવે ગાડી કરશું આપણે પાર્ક એન્ડ ધેન આટલી મહેનત બાદ રસ પીવાની મજા. તો હેલો અને ગુડ આફ્ટરનૂન. કોઈ વિડીયો કે બ્લોગ નથી કર્યો કેમ કે સુરાપુરા દાદાનો હવન હતો તો સરસ મજાનો પૂર્ણ થયો છે અને એનો વિડીયો ગયા વખતે દિવાળી પર શૂટ કર્યો હતો અને યુટ્યુબ પર અપલોડ પણ કર્યો છે. અને આજે છે દિવાળી, આવે ઘણું બધું કરવાનું છે, ધીમે ધીમે કરશું આગળ. પણ અત્યારે જઈએ છીએ માતાજીના મઢે. ભાખરવડ ગામની બાજુમાં જ આંબલગઢ ગામ આવેલું છે જેને ગુંડડા પણ કહેવામાં આવે છે. ત્યાં મહાકાળી માનું મંદિર છે અને માડક પરિવારના મહાકાળી માનો મઠ છે, તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ.
તો મહાકાળી માના મઢે માના દર્શન કરી લીધા અને હવે પાછું બેક ટુ ભાખરવડ ધીમે ધીમે જવાનું છે. પણ એ પહેલાં સરસ મજાની ઠંડી ઠંડી જીરા સોડાની લુપ્ત આપણે ઉઠાવશું, બિકોઝ ગરમી બહુ જોરદાર હતી ને. આ રસ્તો જાય છે ભાખરવડના ડેમ તરફ. તો કાલે બેસતું વરસ છે, નવું વરસ છે, એટલે આજે રંગોળી બનાવવામાં આવે છે. જોવો છો એ પ્રમાણે હું દર વર્ષે લગભગ 3 વર્ષથી દીવડો બનાવું છું. ના સ્વરાય હેલ્પ કરે છે, મસ્ત જો ગ્રીન કલર કરે છે અને કન્ટિન્યુ ફટાકડા ફોડવા માટે એક્સાઇટેડ છે. એટલે આમ ફટાફટ કલર કરે છે. એટલે હમણાં કે કલર પૂરો થાય એટલે ફટાકડા ફોડવા જાય. એટલે મેં કીધું હા વાંધો. ફટાકડા સમથિંગ કેટલા ખબર છે, 7 થી 8 વર્ષ થઈ ગયા છે મેં નથી ફોડ્યા, પણ આજે ફોડવામાં આવશે 8 વર્ષ પછી. જોઈએ કેવી મજા આવે છે. 7-8 વર્ષ થઈ ગયા. થોડીક વાર અમને એવું લાગે છે કે ફટાકડો ફૂટશે નહીં, તો તો ફૂટે છે. જો ફૂટો આવું થાય છે, કંઈક અલગ છે. અને આવા પેલા આવતા નહોતા, હમણાં જ અપડેટ છે. આવી રીતે સળગાવીને એને ઘા કરવાનો ને પછી ફૂટ જાય.
દાદાના દર્શન કરી લીધા છે અને નવા વર્ષના આશીર્વાદ લઈ લીધા છે અને તમને બધાને પણ આ નવું વર્ષ તમારા જીવનમાં નવી મોજ, નવા રસ્તાઓ, નવા સપનાઓ અને ખૂબ મસ્તી, મજા અને મોજ લઈને આવે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. ગામડે નવા વર્ષની એક મજા છે, કારણ કે નવા વર્ષના રામ રામ આવા પડકારા ગામડામાં ગુંજતા હોય છે. લોકો એકબીજાના ઘરે વહેલી સવારે જઈ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવતા હોય છે. એટલે બસ એની પણ એક મજા છે. હવે આપણે જઈશું મહાદેવના મંદિરે. અહીંયા સરસ મજાનું ભવનાથ મહાદેવનું મંદિર છે. ત્યારે સરસ મજાનું હવનકુંડ, 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા, આ બધી મેમરીઝ છે હું તમારી સાથે શેર કરીશ. આપણે ભલે ગમે તેટલા મોટા થઈ જઈએ, આજે પણ પપ્પાની પાછળ બાઇક પર બેસવાની એવી જ મજા આવે છે જેટલી મજા પહેલા નાનપણમાં આવતી હતી. ધોધમાંથી આવે ને ઝાડના મૂળિયાના દબાણથી આ ગાર્ડનની દિવાલ નમી અને પડી ભાંગી. પછી શું, દિવાલ ઊભી કરવાનું કામ જોરશોરથી શરૂ થયું. કામ માટે એક બીજા ભાઈ આવવાના હતા જે બહાર ગામ નીકળી ગયા. જરૂર પડે ત્યારે રાજાને પણ મેદાનમાં ઉતરવું પડે, એટલે જાત મહેનતે આપણે પણ શરૂઆત કરી જ દીધી. આજના આ સમયમાં મકાન તો ઘણા બધા હોય, પણ ઘર એને કહેવાય જ્યાં આપણો પરિવાર રહેતો હોય, અને આ છે મારું ઘર.
સમય થઈ ગયો છે ગામડેથી રજા લેવાનો. દિવાલ ફરી પાછી અડીખમ ઊભી કરી દેવામાં આવી છે. નીકળવાનું થાય એટલે મારા બાની આંખમાં પાણી આવી જ જાય. ફરી આવીશું આવતી દિવાળી. વધારે ઇમોશનલ નથી થવું, કેમ કે ભાગવાનું છે શહેરના એ રસ્તા પર પોતાના સપનાઓ લઈને. મહાદેવ હર.